ચાલો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર આજ ગતિ ભાગ નંબર 8 ના ચેપ્ટર નો છેલ્લો દાખલા છે આ ભાગની અંદર બરાબર છે પ્રશ્ન 25 નો નવનીતની અંદર એક પ્રયોગ દરમિયાન અવકાશમાંથી એક સિગ્નલે પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે અવકાશમાંથી પૃથ્વી પર આવતા 5 મિનિટ એટલે t બરાબર 5 મિનિટ મિત્રો મિનિટ સેકન્ડમાં હોય ભલા સમય સેકન્ડમાં એટલે 5 ગુણ્યા 60 એટલે 300 સેકન્ડ થયું સમય હંમેશા સેકન્ડમાં લેવાનો પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું છે પાછો અહીંથી ઉપર સુધીનું અંતરને આપણે બરાબર છે એસઆઈ કહી શકીએ અંતર બરાબર પ્રશ્ન છે સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો એટલે કેટલો વેગ એટલે v 3 * 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે મિત્રો તો તમને વેગ આપ્યો છે એક સમય પણ અંતર માંગ્યો તો વેગનું સૂત્ર છે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય અહીં સ્થાનાંતરીય અંતર જેટલું જ થશે અંતરે કહી શકો વેગ બરાબર અંતરના છેદમાં સમય સ્થાનાંતરના છેદમાં સમય કહેવાય અંતરના છેદમાં સમય કહેવાય તો મિત્રો તો બરાબર વેગ આપ્યો છે કેટલો તો કે 3 * 10⁸ જે કોઈની કિંમત મૂકો અંતર મેળવવાનું છે અંતરના અંતર સમય કેટલો છે તો કે 300 સેકન્ડ બીજો મિત્રો કાઈ છે ને કોઈ ચોકડી ગુણાકાર કરો અંતર ગુણ્યા એટલે અંતર બરાબર 3 * 10⁸ * 300 મીટર તો અંતર કેટલું થશે તો કે અંતર બરાબર 300 * 3 એટલે 900 * 10⁸ હજી મિત્રો આ જવાબ કહેવાય પણ તમારે આ બે શૂન્ય શૂન્ય નો અર્થ 100 તો 9 * 100 નો અર્થ થાય 10 ની 2 ઘાત * 10⁸ હવે આધાર સરખો હોય ને તો ઘાતાંકનો સરવાળો થઈ શકે મિત્રો 9 * 10 ની કેટલી તો કે 10 અંતર ને તો મીટર એટલે આમ જો તો આટલું બરાબર છે અંતર કાપશે તો આ રીતે ડેટા લખી અને વેગનું સૂત્ર લખી દાખલો કરવાનો એવો જ નવનીતનો 57મો પ્રશ્ન એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે મિત્રો સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગની સંજ્ઞા u સ્થિર સ્થિતિમાં શરૂઆત કરે એટલે u0 તે 2 મિનિટ સુધી મિત્રો 2 મિનિટ એટલે t બરાબર 2 મિનિટ અને મિનિટ બરાબર આપણે સમય સેકન્ડમાં કરીએ તો 2 * 60 એટલે 120 સેકન્ડ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેર અચળ પ્રવેગને એ કહેવાય 0.1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એકમ ઉપરથી ખબર પડી જાય પ્રવેગની સંજ્ઞા એ તો તમારે બે વસ્તુ મેળવવાની કઈ બે વસ્તુ પહેલી વસ્તુ મેળવવાની તેને કાપેલી ઝડપ એટલે આપણી ભાષામાં વેગ v અને બીજું શું મેળવવાનું છે મિત્રો કાપેલું અંતર એટલે s તો મિત્રો v નું સૂત્ર તમારી આગળ છે પહેલું સૂત્ર ત્રણ સૂત્રોમાંથી v નું સૂત્ર શું થાય તો કે v બરાબર u + at ચાલો v મેળવવાના છે v ના v u કેટલા છે તો કે 0 વત્તાના વત્તા a કેટલા છે તો કે 0.1 બરાબર છે ગુણ્યા સમય કેટલો છે 120 v ના v 0 વત્તા એટલે શું થશે 0 વત્તા 0.1 એટલે 1/10 ગુણ્યા 120 0 0 ઉડી ગયા મિત્રો v બરાબર 0 વત્તા 12 વત્તા 0 એટલે 12 વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ તો 12 મીટર પ્રતિ સેકન્ડ આવશે આ રીતે v નું સૂત્ર હવે s નું સૂત્ર તમારી આગળ છે બીજું ત્રણ સૂત્રમાંથી s નું સૂત્ર હતું s બરાબર ut + 1/2 at નો સ્ક્વેર ચાલો કિંમત મૂકો s ના s u દેખાય 0 t દેખાય 120 કૌંસમાં કિંમત મૂકો છો વત્તાના વત્તા 1/2 ના 2 એક કેટલો છે મિત્રો તમારી આગળ તો કે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 120 નો સ્ક્વેર p નો સ્ક્વેર એટલે 120 નો સ્ક્વેર s બરાબર 120 ગુણ્યા 0 એટલે 0 થાય વત્તાના વત્તા 1/2 ના 2 0.1 એટલે 1/10 ગુણ્યા 120 નો વર્ગ એટલે 120 ગુણ્યા 120 s બરાબર 0 વત્તા ઉડાડો એટલું 10 10 ઉડી ગયા 2 6 12 12 6 એટલે 720 બરાબર છે તો s બરાબર શું થયું તો કે 720 અંતરનો એકમ હોય મિત્રો તો કે મીટર જો તો આ રીતે મિત્રો બરાબર છે પ્રારંભિક બસ સ્થિર અવસ્થામાં શરૂઆત કરેલી u0 સમય 2 મિનિટ એટલે કે સેકન્ડ નાખો પ્રવેગ આપ્યો છે ઝડપ એટલે વેગ v હોય છે અંતર એટલે s v નું સૂત્ર છે s નું સૂત્ર છે સૂત્ર મોઢે હોવા જોઈએ તો આ 57મું અને 25મું બંને પ્રશ્ન ચાલો મિત્રો એના પછી 58મો દાખલો નવનીતનો પ્રશ્ન છે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરી રહી છે બરાબર બ્રેક મારતા તેમાં -0.5 મીટર પ્રતિ સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા એને કેટલું અંતર કાપ્યું હશે મિત્રો ટ્રેનની ગતિ છે શરૂઆતની ગતિ છે પછી બ્રેક મારે શરૂઆતની ગતિને u કહેવાય 90 કિલોમીટર પ્રતિ અવર u કોઈ દી કિલોમીટર પ્રતિ અવર ન હોય તો તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણો કરવો બરાબર 18 25 મીટર પ્રતિ સેકન્ડ થી આ રીતે વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં હોય હવે એનો પ્રવેગ એટલે -0.5 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર બરાબર ઉત્પન્ન થાય છે ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે સ્થિર સ્થિતિમાં તેનો અંતિમ વેગ બ્રેક મારે એટલે ગાડી સ્થિર થઈ જશે
બરાબર છે 0 મીટર પ્રતિ સેકન્ડ તો તેને કેટલું અંતર કાપ્યું અંતરને મિત્રો s કહેવાય તો આપણે ડેટા આ રીતે લખવાનો શરૂઆતમાં ટ્રેન ઝડપ કરે છે એટલે u પ્રારંભિક વેગ બ્રેક મારે પછી જે વેગ આવે અંતિમ વેગ કહેવાય હવે તમને આ ત્રણેય આવી જાય u v a ને બરાબર બધું આવી જાય ત્રણ સૂત્રમાં કયું સૂત્ર લાગે તો આપણે આ સૂત્ર છે v² - u² બરાબર 2s વેગ અને અંતરનું સૂત્ર મિત્રો કિંમત મૂકો વેગ એટલે તો કે 0 નો સ્ક્વેર માઈનસ u એટલે 25 નો સ્ક્વેર બરાબર ના બરાબર 2 ના 2 a દેખાય અહીંયા -0.5 અને s મેળવવાનો છે તો 0 નો સ્ક્વેર કેટલો થાય તો કે 0 -25 નો સ્ક્વેર કેટલો થાય તો કે 625 બરાબર ના બરાબર 0.5 ગુણ્યા 2 કેટલા થાય તો કે 1 કેવાય તો કે -1 ગુણ્યા s બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે ગુણાકારનો સ્ટેપ છેદમાં જાય મિત્રો તો 0 - 625 એટલે -625 એના છેદમાં આવશે મિત્રો -1 બરાબર s માઈનસ માઈનસ ઉડી ગયા s બરાબર શું થયું 625 ના છેદમાં એટલે 625 અંતરનો એકમ મીટર મીટર એટલે m તો મિત્રો આ રીતે ડેટા લખી અને તમારે દાખલ કરવાનો છે એના પછી 59મો પ્રશ્ન એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પરથી મિત્રો ઢોળાવ ધરાવતી સપાટી પર એક ટ્રોલી ઊભી છે શરૂઆતમાં ઊભી હોય તેનો પ્રારંભિક વેગ u કેટલો થાય તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ સપાટી પરથી 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી પ્રવેગ એટલે a 2 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના પ્રવેગ નીચે તરફ ગતિ કરે છે ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડને અંતે 3 સેકન્ડ એટલે t બરાબર 3 સેકન્ડ અંતે તેનો વેગ કેટલો હોય વેગ એટલે v અંતિમ વેગ મિત્રો ગાડી એને ઢોળાવ પર ઊભી છે સ્થિર સ્થિતિ બરાબર એટલે u0 થી આટલા પ્રવેગથી ગતિ કરે આટલો સમય લે તો અંતિમ વેગ v મિત્રો ત્રણેય સંબંધ દર્શાવેલું સૂત્ર કીધું તો ત્રણ સૂત્રમાંથી પહેલું સૂત્ર અચળ પ્રવેગીના સૂત્રમાં ત્રણ સૂત્ર આવે છે એમાં પહેલું સૂત્ર લાગશે v બરાબર u + at v મેળવવાના છે u કેટલા છે તો કે 0 વત્તા a કેટલા છે તો કે 2 t કેટલા છે તો કે 3 કૌંસમાં કિંમત મુકાય v બરાબર 0 વત્તા 3 * 6 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ એટલે આટલા વેગથી નીચે આવશે તો આ રીતે મિત્રો નાના નાના દાખલા છે એકવાર પૂછી શકે એના પછી ચાલો એના પછી 60મો પ્રશ્ન એક રેસિંગ કારનો અચળ પ્રવેગ રેસિંગ કાર છે એનો પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ ને ગતિની શરૂઆત બાદ બરાબર 10 સેકન્ડ અંતે તેને કેટલું અંતર કાપ્યું છે મિત્રો ગતિ કરે છે ફાઇનલ છે આ ગતિની શરૂઆતમાં એટલે શરૂઆતમાં સ્થિર હોય બરાબર શરૂઆતમાં સ્થિર હોય એટલે આપણે કહીએ કે પ્રારંભિક વેગ u0 છે બરાબર છે પ્રવેગ એટલે પ્રવેગ એ કહેવાય 4 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર 10 સેકન્ડ ને અંતે એટલે t બરાબર 10 સેકન્ડ ને અંતે તેને કેટલું અંતર કાપ્યું અંતર એટલે મિત્રો s શરૂઆતમાં ગાડી સ્થિર ઊભી હશે પછી એની શરૂઆત થાય છે ફાઇનલ અંતર એટલે s મિત્રો આપણે આગળ સૂત્ર આવી ગયું s નું કયું સૂત્ર છે s બરાબર ut + 1/2at નો સ્ક્વેર ત્રણ સૂત્રમાંથી એક સૂત્ર આવશે s મેળવવાનું છે u કેટલો છે u0 કૌંસમાં t કેટલો છે તો કે 10 વત્તા 1/2 ના 1/2 a કેટલો છે મિત્રો તો કે 4 t નો સ્ક્વેર એટલે તો કે 10 નો સ્ક્વેર ચાલો s બરાબર 0 * 10 એટલે 0 વત્તા 1/2 ગુણ્યા 4 10 નો સ્ક્વેર 100 થાય મિત્રો s બરાબર 0 વત્તા ઉડાડો તો 2 * 4 100 ગુણ્યા 2 એટલે 200 200 વત્તા 0 એટલે 200 અંતરનો એકમ મીટર એટલે 200 મીટર એકમ સૂત્ર સૌના યાદ હોવી જોઈએ એના પછી 61મો એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે જો ગતિ દરમિયાન પદાર્થનો અધો દિશામાં પ્રવેગ નીચેની તરફ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પથ્થરે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે બરાબર છે અને તથા તેને પહોંચતા કેટલો સમય લાગશે મિત્રો ઉર્ધ્વ દિશામાં આમ તમે પદાર્થને ફેંકો એટલે આ શરૂઆતનો વેગ કહેવાય તો શરૂઆતનો વેગ u કેટલો છે તો કે u બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ હવે મિત્રો તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો છો એટલે એનો પ્રવેગને a કહેવાય કેટલો છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ હવે પ્રવેગ તમે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાવ ને એટલે પ્રવેગ માઈનસ આવે યાદ રાખજો ખાસ બરાબર છે તમે કારણ કે ઉપર ફેંકો મુક્ત પતન કરો ને ઉપરથી મૂકો ને તો એ ગુરુત્વાકર્ષણની દિશામાં ફેંકો એટલે પ્રવેગ બધા મૂલ્ય ધન આવે ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કે એટલા માટે a માઈનસ આવ્યું આ ખાસ ધ્યાન રાખજો લખી શકાય ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ઉર્ધ્વ દિશામાં પથ્થર ફેંકે છે એટલે આનું કારણ તો પથ્થરે કેટલી ઊંચાઈ મિત્રો અહીંયા ઊંચાઈ એટલે અંતર કેટલું અંતર કાપ્યું છે જેને આપણે s કહીશું અને તે માટે કેટલો સમય લાગશે સમય એટલે t અને મિત્રો બરાબર છે ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે અંતિમ વેગ શૂન્ય થાય અંતિમ વેગ એટલે v 0 થાય મુક્ત પતન કરતો હોય પદાર્થ અંતરનો પ્રારંભિક વેગ શૂન્ય પદાર્થ ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે અમુક સમય સુધી સ્થિર થઈ જાય અંતિમ વેગ તો મિત્રો તમારે એક v આપ્યું છે a આપ્યું છે q આપ્યું t જો અને s તો મિત્રો પેલા v વાળું સૂત્ર તમારે એક છે યાદ રાખો q સૂત્ર થાય તો v બરાબર u + at ચાલો v ની જગ્યાએ કિંમત મૂકો તો 0 u ની જગ્યાએ કિંમત મૂકો તો 5
વત્તા a ડેટા કિંમત મૂકો તો -10 t મેળવવાનો છે તો શું થશે 0 બરાબર 5 ઓછા 10t મિત્રો -10t આ બાજુ તો +10t બરાબર 5 t બરાબર શું થાય મિત્રો 5 ના છેદમાં 10 એટલે t બરાબર શું થઈ ગયું મિત્રો 5 ના છેદમાં 10 એટલે 0.5 સેકન્ડ આ રીતે તો સમય લાગશે 0.5 સેકન્ડ હવે આપણે મિત્રો શું જોઈ શકીએ અંતર એટલે s તમારે એક s નું સૂત્ર છે બરાબર s નું કયું સૂત્ર લગાડી શકો બે સૂત્ર s બરાબર ut + 1/2 તમને એક u છે t છે a પણ છે એ સૂત્ર લગાડી શકો અથવા તો ગણિત આપણે બીજું સૂત્ર v2 - u2 બરાબર 2s એ સૂત્ર લગાડી દો v છે u છે બધી વસ્તુ કોઈ પણ સૂત્ર લગાડી શકશો તમે બરાબર બીજું સૂત્ર તમે લગાડી v2 - u2 બરાબર 2as ચાલો મિત્રો v કેટલો હતો કે 0 0 નો સ્ક્વેર માઈનસ u કેટલો છે તો કે 5 નો સ્ક્વેર બરાબર ને બરાબર 2 ના 2 a કેટલો છે મિત્રો તો કે -10 આપણે અંતર એટલે s જોઈશે 0 નો સ્ક્વેર 0 -5 નો સ્ક્વેર 25 બરાબર 10 * 20s 0 ઓછા 25 એટલે -25 ગુણાકારનો સ્ટેપ છેદમાં એટલે -20 છેદમાં એટલે બરાબર s ઉડી ગયા અવયવ પાડો 25 25 5 * 20 બરાબર s 5 5 ઉડી ગયા s બરાબર 5/4 મિત્રો 5/4 કરો 4 * 4 1 હોય તો પોઈન્ટ ઉપરથી 0 4 * 8 બે હજી શૂન્ય કરો 1.25 થી મિત્રો s બરાબર 1.25 અંતરનો એકમ હોય મીટર તો આ રીતે મિત્રો વેગ અને અંતરનો સંબંધ દર્શાવતું સૂત્ર લખીએ તો ખાસ ધ્યાન રાખો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ને એટલે એ શરૂઆતના વેગને પ્રારંભિક વેગ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ને એટલે પ્રવેગ માઈનસ થશે બરાબર છે ઊંચાઈને અહીં આપણે s કહેશું સમય લાગ્યો છે બરાબર અને પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો એટલે v0 થાય સર્વ અંતિમ વેગ 0 થઈ જાય આ રીતે મિત્રો સૂત્ર લગાડી દાખલા કરવાના છે એના પછી ચાલો એના પછી મિત્રો સ્વાધ્યાયના દાખલા પાઠ્યપુસ્તકના ઉદાહરણને જોયા પાઠ્યપુસ્તકના અંદરના દાખલા જોયા સ્વાધ્યાયના દાખલા પહેલો દાખલો એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું હશે તેણે કેટલું સ્થાનાંતર કર્યું હશે મિત્રો અંતર અને સ્થાનાંતર બે અલગ અલગ વસ્તુ હોય છે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર અને અંતર એટલે પદાર્થ કાપેલું કુલ ગતિપથની લંબાઈ તો મિત્રો આ વર્તુળાકાર પથ મિત્રો આ કેન્દ્ર કે આ એનો વ્યાસ છે હવે મિત્રો અહીં વ્યાસ આપ્યો છે આ a થી દાખલા તરીકે આ b વ્યાસ છે વ્યાસ આપ્યો છે વ્યાસ કેટલો આપ્યો છે મિત્રો વ્યાસ આપ્યો 200 મીટર મિત્રો આપણે વ્યાસને આપણે ત્રિજ્યા મેળવીએ ત્રિજ્યાના r કહેવાય 100 મીટર થાય વ્યાસના અડધા તમારે આવી ગયું પ્રાઇમરી ની અંદર ગણિતમાં બરાબર r બરાબર 100 મીટર હવે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે તો આપણે એટલે કેટલી સેકન્ડ છે કુલ તો લખીએ કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે એક ચક્કર પૂર્ણ કરે છે તો મિત્રો આપણે કેટલો સમય છે તો 2 મિનિટ ને 20 સેકન્ડ 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કુલ કેટલી સેકન્ડ થાય 2 મિનિટ ની 120 વત્તા 20 એટલે કેટલી થાય 140 મિત્રો 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂર્ણ કરશે કેટલા ચક્કર પૂર્ણ કરશે ત્રિરાશી માંડવાની તો શું થાય તો કે 1 * 140 ભાગ્યા 40 જારી ત્રિરાશી 40 સેકન્ડમાં એક ચક્કર તો 140 સેકન્ડમાં કેટલી 2 મિનિટ અને 20 સેકન્ડનો અર્થ થાય 140 તો આ રીતે રાશિમાં 0 0 ઉડી ગયા 14/4 કરો તો આ રીતે 14/4 4 તેરી 12 2 વૈધા 1.425 3.5 ચક્કર પૂર્ણ કર્યું હવે એ દરમિયાન એને કેટલું અંતર કાપે તો એક ચક્કર મારે તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે તો આપણે લખી શકીએ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે વર્તુળના પરિઘ 2πr જેટલું અંતર કપાય તો મિત્રો આવા તો અહીંયા હાડા 3 ચક્કર પૂર્ણ કરે એટલે કુલ અંતર કેટલું થશે તો અંતર બરાબર વર્તુળનો પરિઘ જેટલો 2πr ગુણ્યા હાડા 3 ચક્કર છે એટલે 3.5 ચક્કર એક ચક્કર પૂર્ણ કરે ને ત્યારે વર્તુળનો પરિઘ 2π એવા હાડા 3 ચક્કર મારે તો આપણે અંતર મળી જશે જો 2 ના 2 પાઈ ની કિંમત તમે પ્રાઇમરીમાં આવી ગઈ 22/7 કાઈ ન કે આટલી લેવાની 3.14 હોય અને કે તો નકર 22/7 r છે 100 મીટર ગુણ્યાને પોઈન્ટ કાઢી નાખો એટલે 35/10 ચાલો ઉડાડો 7 * 5 = 35 5 * 10 10 10 એ ઉડી ગયા 22 * 100 એટલે કેટલા મીટર થયું તો કે 2200 મીટર 2 મીટર આટલું અંતર કાપશે મિત્રો એક એથ્લેટ હવે સ્થાનાંતર કેટલું કરશે સ્થાનાંતર મેળવીએ તો કે સ્થાનાંતર કેટલું થશે તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર જો અહીંથી શરૂઆત કરા એક ચક્કર પાછો અહીંયા લીધું એટલે સ્થાનાંતર શૂન્ય થઈ ગયું આ બીજું ચક્કર શૂન્ય
ત્રીજું ચક્કર 0, ચોથું ચક્કર લાઈન. મિત્રો વ્યાસ જેટલું અંતર કપાય. તો સ્થાનાંતર એટલે કેટલું? તો કે 3.5 ચક્કરમાં વર્તુળના વ્યાસ જેટલું અંતર કપાય. વ્યાસ જેટલું અંતર કપાય અને સ્થાનાંતર થાય એટલો સ્થાનમાં ફેરફાર થાય, સ્થાનાંતર થાય. તો મિત્રો વર્તુળનો વ્યાસ કેટલો છે? તો વર્તુળનો વ્યાસ આપણે આપ્યો છે રકમ. વર્તુળનો વ્યાસ કેટલો છે? 200 મીટર. તો સ્થાનાંતર કેટલું થશે મિત્રો? 200 મીટર. જો કઈ રીતે સ્થાનાંતર 200, એક ચક્કર કરે તો સ્થાનાંતર પાછો પદાર્થ અહીંયા આવશે એટલે સ્થાનાંતર 0, બીજોમાં 0, ત્રીજા ચક્કરમાં 0, 3.5 ચક્કર એટલે અહીંયા આવશે એટલે વ્યાસ જેટલું અંતર આપણે વ્યાસ એટલે 200 મીટર. તો સ્થાનાંતર થાય 200 મીટર, જ્યારે અંતર થશે 2200 મીટર. તો મોસ્ટ આઈએમપી દાખલો સ્વાધ્યાયનો પહેલો દાખલો. ચાલો એના પછી બીજો દાખલો 300 મીટરના સીધા રસ્તા ઉપર જોસેફ જોગિંગ એટલે બરાબર ચાલતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા A થી B છેડા સુધી પહોંચે છે. જો આ રીતે મિત્રો આકૃતિ દોરીએ. જો આ A B. મિત્રો અહીંથી અહીં સુધી જાય ને તો 300 મીટર કપાય છે. હવે ત્યાંથી પાછો કરે, અહીંથી પાછો કરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહે બિંદુ C પાસે. મિત્રો અહીંથી પાછો આવે એક બિંદુ એ C છે. આ છે 100 મીટર. તો C પર પહોંચે તો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે વસ્તુમાં મેળવવાની છે. એકવાર A થી B છેડા સુધી જાય તો અને એકવાર A થી C છેડા સુધી જાય. તો મિત્રો પહેલા આપણે A માટે મેળવીએ. A થી B છેડા સુધી. હવે મિત્રો સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય અને સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. તો મિત્રો પદાર્થ જો અહીંથી A થી ક્યાં સુધી જાય છે? તો કે B સુધી. A થી B સુધી જાય તો અંતર કેટલું થાય? A થી B સુધીમાં અંતર તો અહીંથી અહીં સુધી આવે મિત્રો 300 મીટર અંતર થાય. અને સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર બરાબર 300 થાય. પદાર્થ અહીંથી અહીં સુધી આવે તો અંતર ને સ્થાનાંતર બે એક જ થશે. સ્થાનાંતર 300 મીટર. કુલ સમય કેટલો લેશે? તો કે કુલ સમય 2 મિનિટ ને 30 સેકન્ડ. સમય t બરાબર 2 મિનિટ અને 30 સેકન્ડ. 2 મિનિટની સેકન્ડ કેટલી થાય? તો 120. 1 મિનિટની 60 સેકન્ડ, 2 મિનિટની 120. 120 + 30 એટલે 150 સેકન્ડ. હાલો મિત્રો સમય મળી ગયો, અંતર મળી ગયું, સ્થાનાંતર મળી ગયો. તો જે જોઈ મળે હું દી સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ. મિત્રો અહીંયા સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? કુલ અંતર છેદમાં કુલ સમય. હાલો કુલ અંતર એને કેટલું આપ્યું છે? તમે જોઈ શકો છો કુલ અંતર એને કેટલું આપ્યું છે? તો કે 300. સમય લીધો 150. તો શું થયું? તો કે 150 0 0 ગયા 15 30 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. હાલો સરેરાશ ઝડપ મળી ગઈ. હવે એક રીતે મિત્રો તમારે સરેરાશ વેગનું સૂત્ર લગાવવાનું. શું થાય સરેરાશ વેગનું સૂત્ર? તો કે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર. વેગ એટલે સ્થાનાંતર આવે છેદમાં કુલ સમય. મિત્રો સ્થાનાંતર એ 300 જ રહે છે. સમય 150 જ રહેશે. 0 0 ગયા 2 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો સરેરાશ વેગ મળી ગયો. આ એ માટે મળ્યું. યો તો કારણ હું કામ બે હકવાયું? કારણ કે અંતર ને સ્થાનાંતર બે હતું એટલે. હવે પદાર્થ B માટે આપણે મેળવીએ. પદાર્થ ટૂંકમાં જોસેફ A થી C સુધી આવે છે. A થી C છેડા સુધી. હાલો મિત્રો A થી C છેડા સુધીનું અંતર મેળવીએ. અંતર કેટલું થાય A થી C છેડા સુધીનું? પહેલા A થી પદાર્થ B આવશે. A થી B સુધી AB વત્તા પદાર્થ B થી C સુધી આવશે BC. તો AB છે 300 વત્તા 100. એટલે મિત્રો 400 મીટર અંતર થયું. હાલ અંતર મળી ગયું. હવે આવે સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થાય મિત્રો? તો કે A થી પદાર્થ આવ્યો. સ્થાનાંતર કેટલું થાય? તો કે C માંથી A બાદ કરી નાખવાનો. સ્થાનાંતર થાય AC. તો AC એટલે કેટલું થાય? તો કે બરાબર છે આખે આવે 300 માંથી 100 બાદ કરી નાખો. 300 - 100 એટલે 200 મીટર થયું. કઈ રીતે? જો પદાર્થ અહીં આવે પછી અહીં આવે પછી અહીં આવે અંતર કેટલું? સ્થાનાંતર એટલે પદાર્થ અહીંથી અહીં સુધી સ્થાનમાં આટલો ફેરફાર થાય. તો આખા 300 માંથી 100 કાઢી નાખો એટલે 200 મીટર થયું. ચાલો કુલ સમય કેટલો લેશે? તો કુલ સમયની વાત કરીએ તો બરાબર અહીંથી અહીં સુધી આવે છે એ 2 મિનિટ અને 30 સેકન્ડ વત્તા પાછળ અહીં સુધી આવી 1 મિનિટ. મિત્રો 2 મિનિટ અને 30 સેકન્ડ એટલે 120 ને 150 વત્તા 1 મિનિટ એટલે 60 બરાબર 210 સેકન્ડ લાગશે સમય. એટલે આ બંને માટે આટલો સમય લાગશે અંતર ને સ્થાનાંતર માટે. હવે આપણે એમાં પહેલા અંતર મેળવીએ. ઝડપ. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. મિત્રો કુલ અંતર કેટલું થશે જોવો તો કે 400 છેદમાં કુલ સમય 210. 0 0 ગયા. હવે કઈ ઉઠતું નથી તો 40 ના છેદમાં 21. ભાગાકાર કરવો હોય તો પોઈન્ટ પછી બે આંકડા લગી કરવાનો, ન કરવો હોય તો મીટર પ્રતિ સેકન્ડ લે. કરવો હોય તો પોઈન્ટ પછી બે આંકડા લગી. હવે એ રીતે મિત્રો સરેરાશ વેગ.
સરેરાશ એટલે કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. કુલ સ્થાનાંતર મિત્રો 200 થયું છેદમાં 210 શૂન્ય શૂન્ય ઉડી ગયા 20 ના છેદમાં 21 ભાગાકાર કરો તો પોઈન્ટ પછી બે આંકડા લગીને કરે ન કરો તો જવાબ. તો તમે જોઈ શકો છો મિત્રો પદાર્થ અહીંથી અહીંયા આવે પાછો અહીં થાય એટલે કુલ અંતર કહેવાય. તો 300 વત્તા 100 એટલે 400 થયું. સ્થાનાંતર કેટલું થાય તો કે આની અંદર જે બાદ કરો તો આ 300 માંથી 100 કાઢ નાખો 200. કુલ સમય કેટલો લે તો કે આ અડધી મિનિટ અને આમાં 1 મિનિટ કુલ 3.5 મિનિટ થાય. 3.5 મિનિટની સેકન્ડ કરવી પડે. તો મિત્રો આ રીતે એ એક્ટિવિટી પર મોસ્ટ ટાઈમ બીજો દાખલો. ચાલો એના પછી ત્રીજો દાખલો મોસ્ટ ટાઈમ દાખલો છે. અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ અવર માપે છે. ઘરેથી શાળાએ 20 કિલોમીટર પ્રતિ અવર અને તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે 30 કિલોમીટર પ્રતિ અવરની સરેરાશ ઝડપ આવે. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? મિત્રો સરેરાશ ઝડપ એટલે પદાર્થ કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. મિત્રો કુલ અંતર કેટલું થાય? દાખલા તરીકે ઘરેથી શાળાએ જાય છે જો આ રીતે. આ એનું ઘર છે, આ એની શાળા છે. ધારો કે ઘરેથી શાળાએ જાય 1 કિલોમીટર છે. કારણ કે એ ઝડપ જાય કે કિલોમીટર પ્રતિ અવર માં એટલે આપણે અંતર કિલોમીટરમાં ધાર્યું. મિત્રો તો બરાબર ઘરેથી શાળાએ જાય તો 1 કિલોમીટર પાછો શાળાથી ઘરે આવે x બીજા થાય. એટલે કુલ અંતર તો મળી ગયું x + x 2x. પણ કુલ સમય મેળવવો પડે. તો પહેલા તો ઘરેથી શાળાએ જાય એનો સમય અલગ છે, એની ઝડપ અલગ હોય એટલે સમય અલગ હોય. તો પહેલા આપણે ઈ સમય મેળવીએ, પછી શાળાએથી પાછો ઘરે આવે ઈ સમય મેળવીએ, બરાબર ઈ બે જે સમય મળી જાય એના ઉપરથી એનો કુલ સમય મળશે. તો મિત્રો પહેલા તો આપણે આવું લખી શકીએ ઘરથી શાળા સુધીનું અંતર x કિલોમીટર છે. હવે મિત્રો અંતર તો આપણે ખબર છે, સમય મેળવવાનો છે. તો આપણે એક સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે મિત્રો ઝડપ એ તમને આપી છે. કેટલી આપી છે? તો બરાબર ઘરેથી શાળાએ જઈ ત્યારે 20 કિલોમીટર પ્રતિ અવર. બરાબર 20 લખો તો ચાલશે. અંતર કેટલું છે? તો અંતર x કિલોમીટર. છેદમાં સમય મિત્રો મેળવવાનો સમય નથી. તો કાઈ ન છેદમાં 1 બરાબર ચોકડી ગુણાકાર કરે મિત્રો શું થાય? તો કે જો આ રીતે 20 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા સમય બરાબર x કિલોમીટર. મિત્રો સમય કેટલો થશે? સમય ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય x કિલોમીટર છેદમાં 20 કિમી પ્રતિ અવર. મિત્રો તમે જોઈ શકો છો ઉડી જાય તો સમય કેટલો વધશે? x ના છેદમાં 20 કલાક. કિલોમીટર ઉડી ગયા. તો લ્યો ઘરેથી શાળાએ જઈને ત્યારનો સમય છે ને x ના છેદમાં 20 થશે. હવે એ રીતે મિત્રો શાળાએથી પાછો ઘરે આવી શાળાએથી ઘરે જતા અંતર કેટલું આવશે મિત્રો? પાછું હોય એટલું અંતરમાં કઈ ફેર ન થાય. અંતર x કિલોમીટર. હવે બરાબર ત્યારનો સમય મેળવવો છે. ત્યારનો સમય કેટલો થાય? તો આપણે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. મિત્રો ઝડપ કેટલી છે શાળાએથી ઘરે જાય ત્યારે? તો કે સ્પીડ વધી ગઈ, મુકામે ટ્રાફિક ઓછો હતો 30 કિલોમીટર પ્રતિ અવર. અંતર મેળવવાનું છે એટલે અંતર એ પૂછે કેટલું? તો કે x કિલોમીટર. સમય મેળવવાનો છે કેટલો થાય? તો મિત્રો કાઈનું છેદમાં એક ચોકડી ગુણાકાર કરો તો શું થશે? 30 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા સમય બરાબર x કિલોમીટર. ચોકડી ગુણાકાર સમય કેટલો થશે મિત્રો? x કિલોમીટરના છેદમાં 30 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર ઉડી ગયા. સમય કેટલો થયો મિત્રો? x ના છેદમાં 30 અવર એટલે. તો આ રીતે મિત્રો બેયના અંતર સમય મળી ગયા. હવે આપણે સરેરાશ ઝડપ એટલે પદાર્થ કાપેલું કુલ અંતર. તો કુલ અંતર કેટલો થશે? અહીંથી અહીંયા આવી અને પાછો અહીંથી અહીંયા આવી અંતર. સમય કેટલો થશે મિત્રો? અહીંથી અહીંયા આવીનો સમય આવ્યો અને અહીંથી અહીંયા આવીનો સમય, એનો સમયનો ટોટલ મેળવીએ. તો પહેલા તો આપણે કુલ અંતર મેળવીએ. તો કુલ અંતર કેટલું થશે મિત્રો? કુલ અંતર તો કે x કિમી + x કિમી એટલે 2x કિલોમીટર. હાલો કુલ સમય કેટલો થશે મિત્રો? કુલ સમય ઘરેથી શાળાએ આવી સમય કેટલો છે? x ના છેદમાં 20 કલાક વત્તા અહીંથી શાળાએથી પાછો ઘરે જાય x ના છેદમાં 30 કલાક. મિત્રો બેમાંથી આ રીતે x ના છેદમાં 20 વત્તા x ના છેદમાં 30 આ બે રકમ કલાક અહીં આપીશું. મિત્રો બેના છેદ અલગ અલગ છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેમ થાય? તો કે આપણે લસા લેવો પડે. તો ચોકડી ગુણાકાર કરી દો. કેટલા થાય? તો કે 30x વત્તા 20x છેદમાં 30 ગુણ્યા 20 કેટલા થાય? તો કે 600. કેટલા થાય? તો કે 50x ના છેદમાં 600 કલાક. મિત્રો 0 0 ઉડી ગયા. 12 × 5 એટલે 1 ના છેદમાં x ના છેદમાં કેટલા? તો કે 12h. તો મિત્રો કુલ સમય મળી ગયો. કુલ સમય આપણે મળી ગયો કેટલો? x ના છેદમાં 12 કલાક. આટલી કલાક થાય. બરાબર તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર કર્યો 30 × 30 20 ગુણ્યા એટલે 20x છેદમાં 30 ગુણ્યા 20 એટલે 600.
50 x ના છેદમાં 600 એટલે 0 0 ઉડી ગયા 12 5 60 બરાબર એટલે x ના છેદમાં 12 કલાક. મિત્રો હવે સરેરાશ ઝડપનું સૂત્ર છે. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય. હાલો કુલ અંતર કેટલું આવ્યું મિત્રો? આપણે અંતર કુલ તો 2x છેદમાં કુલ સમય કેટલો છે? તો x ના છેદમાં 12. x ના છેદમાં 12 છેદનો છેદ અંશમાં જાય એટલે ગુણ્યા 12. x ઉડી ગયા 12 * 24. ઝડપ થશે કિલોમીટર પ્રતિ અવરમાં છે. તો મિત્રો સરેરાશ ઝડપ કેટલી હશે અબ્દુલની? 24 કિલોમીટર પ્રતિ અવર. તો ખાસ ધ્યાન રાખજો, ઘરેથી શાળાએ જઈ અંતર x, અંતર કોઈ ફેરફાર ન થાય, પાછું શાળાએથી ઘરે આવો x જ રહે. સમયમાં ફેરફાર થાય ટ્રાફિક ઓછો હોવાને કારણે. તો પહેલા આનો સમય મેળવી લીધો. એ રીતે અહીંથી આવે એનો સમય મેળવી લીધો. પછી કુલ અંતર મેળવી લે. અહીંથી અહીં જાય ને અહીંથી અહીં આવે. મળી ગયું. પછી કુલ સમય અહીંથી આવે ને અહીંથી અહીં જાય. એટલે પહેલા બે સમય મેળવવા. એ કુલ સમય મેળવી લીધો. પછી આપણે એક સૂત્ર છે. તો આ રીતે મિત્રો હવે આ ત્રીજો દાખલો, તો ચોથો અને સાતમો દાખલો એ હોમવર્કમાં કરવાના છે. બાકી પાંચમો છઠ્ઠો ને એકે દાખલા કરવાના નથી. તો ચોથો અને સાતમો દાખલો નાના નાના દાખલા છે, તમને હોમવર્કમાં આપવામાં આવે છે. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે.